વધારે
પિતા તુજ પતાળ ગયા અને સાથે ગયા મામો મોરાર આવી બેટા મને પૂછશે રિયા લાવો ને મારો બાળ રે રિયા લાવો ને મારો બાળ રે બેટા મનો ને અભિમાન મનો ને ખમાય યુતે જાતો જોવા
ખોલતાય અભિમાન્યોને બાંધે અમર રાખડીને. કુમાર રે નજર કરો નાથ જરા નિર્ગી નો કરી રે
વાન્ય ઉદય કરું અરે કીધું મામા કૈતાનો મામા કૈતાનો
બન્યો રે તારા પ્રાણ કાશી લેશે ગુરુદેવ સાવધાન થજો ને તૈયાર થાઓ તૈયાર થઈ જા હા બેટા અભિમન્યુ પહેલો કોઠો આપણે પાર કર્યો છે તો ચાલો હવે બીજા કોઠે ચડાઈ હાલો તારા કાકા હું કર્યું એને હા ભાણા ગુરુદ્વાર જો આવતા જ દેખાય છે હા ભાણા હા હા તો ગુરુને કોઈ સિંહ કે શિયાળ આવો ગુરુદેવ સિંહ કે શિયાળ અરે દુર્યોધન પાપે તને ખબર નહીં હોય કે જેનો એવો પણ રાયનો દાણો છે હજી કહું છું કે આમાં તારી પણ ભલાઈ નથી તો રાજનો ખિસ્સો થાય હા ભાણા જો કૃપાચારી આવતા જ જણાય આ એક હાથી સામે શિયાળ બાદ ભીડ છે આમાં મને શરમ આવે છે એક મગતરા સામે મારે સંગ્રામ કરવો
એ તો હમણાં જ યુદ્ધમાં ખબર પડી જશે કોણ હાથી ને કોણ મગર. તૈયાર થાવ. કોણ પરણા કાશી પુત્ર? અરે બાપ શું કોના કોમાં બધા મરી ગયા છે કે તારા જેવા બાળકને અહીં યુદ્ધ કરવા મોકલ્યો? અરે તૈયાર થા. થઈ જા તૈયાર. અરે છોકરા એક વખત મને કાકા કહી દે તો તને છોડી મૂકું. હા, તમે બધે સાવધાન. કહેવતમાં કીધું છે પ્યાણીનું શીખ્યું 100 વર્ષ જીવે. તો માટે કાકા કરણ મને છોડી મૂકો. અરે કાકો કીધું એટલે તો શું અભિમાનમાં આવી ગયો. કાકા તો કયા પ્રકારના હોય છે? પિતાના ભાઈને પણ કાકો કહેવાય છે. રસ્તે જતા વૃદ્ધને પણ કાકો કહેવાય છે. ઘણા સમયથી આપણી સાથે રહેતો હોય એને પણ કાકો કહેવાય છે. તને કાકો કીધો પણ ગુલાબ કાકો કીધો મને તૈયાર થા. એ બસ કર છોકરા, હજી તારા વડામાં દૂધ ભરે છે. મોઢે તૈયાર થઈ જા. તૈયાર થા. વસ્તુ છે માટે આનું પરિણામ સારું નહીં આવે. હું હરીને આવ્યો છું. લાવો જો મને તમારું મોઢું ન દેખાડતા નીકળો હો. ભણાને શું કરું બોલ? મૂકું એક કે આ એક મોકવી જો ને હળું વાહ પેલા સ્વચ્છ ફેસાવનાર, અરે અન્યાયના યુદ્ધ હાજરનાર, પાપી કબજા દુર્યોધન તું. અરે કોણ? અર્જુનનો કુમાર અભિમન્યુ. કહેવતમાં કીધું છે ઝેરી નાગના તાતણા ઝેરી થાય છે. જેનો બાપ વેરી હોય એના બેટા વેરી થાય છે. આથી વેરના વૃક્ષને જડામૂળથી કાપીશું. આવલી માથે અર્જુનનું નામ નાબૂદ કરી નાખીશું. માટે તૈયાર થા. અરે બસ મારા હાથથી કૌરવો બધા સુરત છે. મારા બાહુનો પર બતાવીશું તને. બસ કૌરવોનો યંત્ર હારીશ ત્યારે. શાંત તૈયાર થા. તૈયાર થા. હા તૈયાર.
હવે બોલો રાજા શૈલને. હા જો શહેર રાજા હોય તો હમણાં જ બાંધીને આ પાછો આવો. અરે કાકા કાચનો પટો તમે તમારા શિરે લીધો હતો અને હવે તમે મારાથી વેગળા ન પડો. મને આ ભૂમિ બધી ભયંકર લાગે છે. હા બેટા વાત તારી બરાબર છે. ભાઈ તે જોતો કે કાકા રે કાકા આવો રે. એ બોલ માતાએ કહ્યું હતું કે નાકાનો કરવો નહીં વિશ્વાસ, પણ તેમ છતાં એને વિશ્વાસ કર્યો અને સંગ્રામે આરંભ કીધો. હે દરિયો કરી કિનારે આવ્યો, હે ચારે વેળાએ ડગો તની સીધો રે કાકા, વેળાએ ડગો તની સીધો રે કાકા આવો ને. મારા તારે તારે ગુણાવાન રે મારે ભાઈ રે સતો રે કાકા રે કાકા આવો ને. પણ સમાન કરો ભાગ્ય મને અને જીવડો ડરતો લાગે, પણ મરવાથી હું ડરતો નથી. હે કાકા સાંભળો મારો શું સાચે રે કાકા, સાંભળો મારો શું સાચે રે કાકા આવો ને. મારા તારે તારે ગુણા આના રે મારે ભાઈ ભસતો કે કાકા રે કાકા આવો ને. પણ વૈરાટથી ઓતરાઈ આવેલી અને રોતી આ સુધાર, પણ તેમ છતાં કાકા આવો ને. મારા તારે તારે ગુણાવાન રે મારે ભાઈ રે સતો રે કાકા રે કાકા આવો ને. એ કાકા તો નો આવ્યા છે તો જરૂર મારો ચીવડો ખાવાનો છે. તો હવે જે થાય તે જોઈ જશે. હાલો. આમ ધાવ દેવ ધાવ પ્રાર્થના નથી કોઈ જડે થાય તારના એવા કે આપણે વંચની સામે ટકી રહે તેવા. એટલે તૈયાર થાવ ભૈયા. આવતીકાલે